દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં છેલ્લા 24 કલાકમાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક જનજીવન પણ પ્રભાવિત થયું છે। ત્યારે હાલ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં પહોંચી છે। હાલ આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, રાવલથી કલ્યાણપુરને જોડતો આ માર્ગ પર ધસમસતા પાણીના પૂર આવી જતા આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। લોકોને અવરજવર ન કરવા તંત્ર દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, રાવલથી કલ્યાણપુરને જોડતો માર્ગ હાલ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે। લોકોને અવરજવર કરવાની મનાઈ કરી દેવામાં આવી છે। કલ્યાણપુર તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 11 ઇંચથી વધુ વરસાદ થતા રાવલથી કલ્યાણપુરને જોડતો માર્ગ હાલ સંપૂર્ણ પાણીમાં ગરકાવ હોય લોકોને અવરજવર ન કરવા ખાસ સૂચના આપવામાં આવી છે। ત્યારે આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, આ રસ્તા પર ધસમસતા પાણીના પૂર ફરી વળ્યા છે। રાવલ પાસે આવેલો સાની ડેમ છે, આ સાની ડેમના પાણી રસ્તા પર ફરી વળતા હાલ રસ્તો સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે। ત્યારે વાત કરીએ તો કલ્યાણપુર તાલુકામાં 24 કલાકમાં 11 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ક્યાંક ને ક્યાંક જનજીવન પ્રભાવિત થયું છે। અત્યારે આપણે સાની ડેમ જે નદી છે ડેમ, તે રાવલથી કલ્યાણપુરને જોડતા માર્ગને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે રોડ આખો રસ્તો બંધ કરી દીધો છે। તો તંત્રને એટલી જ વિનંતી છે કે આ દર વર્ષની સમસ્યા છે, છેલ્લા 24 કલાકથી આ વરસાદ ચાલુ છે, તો આનો કંઈક પણ ઉપાય ગોતે એવી તંત્રને વિનંતી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં છેલ્લા 24 કલાકમાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક જનજીવન પણ પ્રભાવિત થયું છે। ત્યારે હાલ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં પહોંચી છે। હાલ આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, રાવલથી કલ્યાણપુરને જોડતો આ માર્ગ પર ધસમસતા પાણીના પૂર આવી જતા આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। લોકોને અવરજવર ન કરવા તંત્ર દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, રાવલથી કલ્યાણપુરને જોડતો માર્ગ હાલ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે। લોકોને અવરજવર કરવાની મનાઈ કરી દેવામાં આવી છે। કલ્યાણપુર તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 11 ઇંચથી વધુ વરસાદ થતા રાવલથી કલ્યાણપુરને જોડતો માર્ગ હાલ સંપૂર્ણ પાણીમાં ગરકાવ હોય લોકોને અવરજવર ન કરવા ખાસ સૂચના આપવામાં આવી છે। ત્યારે આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, આ રસ્તા પર ધસમસતા પાણીના પૂર ફરી વળ્યા છે। રાવલ પાસે આવેલો સાની ડેમ છે, આ સાની ડેમના પાણી રસ્તા પર ફરી વળતા હાલ રસ્તો સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે। ત્યારે વાત કરીએ તો કલ્યાણપુર તાલુકામાં 24 કલાકમાં 11 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ક્યાંક ને ક્યાંક જનજીવન પ્રભાવિત થયું છે। અત્યારે આપણે સાની ડેમ જે નદી છે ડેમ, તે રાવલથી કલ્યાણપુરને જોડતા માર્ગને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે રોડ આખો રસ્તો બંધ કરી દીધો છે। તો તંત્રને એટલી જ વિનંતી છે કે આ દર વર્ષની સમસ્યા છે, છેલ્લા 24 કલાકથી આ વરસાદ ચાલુ છે, તો આનો કંઈક પણ ઉપાય ગોતે એવી તંત્રને વિનંતી છે।